ચૂંટણીનો માહોલ હોય અને નેતાઓની જીભ ન લપસે તો નવાય જ નહીં. તાજેતરમાં એક સભામાં આવેશમાં આવી ગયેલા ગોપાલ ઇટાલિયાની જીભે જાહેરમાં મર્યાદા ઓળંગી દીધી. ગાળ બોલાઈ ગયા પછી જ્યારે તેમને ભાન થયું કે મામલો બિચક્યો છે, ત્યારે તેમણે એવો લૂલો બચાવ કર્યો કે સાંભળનારા પણ માથું ખંજવાળતા રહી ગયા. તેમણે ઠાવકાઈથી કહી દીધું કે ભાવનગરમાં તો આ બધું નોર્મલ છે, અહીં તો નાના મોટા બધા જ આવી ભાષા વાપરે છે. જાણે આખું ભાવનગર ડિક્શનરીમાં આ ખાસ શબ્દોનો ઉપયોગ સવાર સાંજ કરતું હોય. જોકે અંતે પોતાની જ વાતમાં ભોઠા પડીને અને લોકોના મિજાજ પારખીને તેમણે માફી માંગવી પડી હતી. ચાલો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહી દીધું. આખા ગુજરાત રાજકોટ વાળા તો જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? અહીં ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે બોલો કે કાંઈ આમાં હાલે જ નહીં. ગોપાલભાઈ જેવો અહીં આય છે ને આ અમને કે એનો વિડીયો અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલમાં બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે. એટલે મને તો ખબર નથી કે હવે